હેલો મિત્રો, તો કેમ છો? મજામાં જઈશો તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। હવે આ ભાગ બીજો છે। તમે આગળનો વિડીયો ન જોયો તો જોતા આવજો અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ત્યાંથી જોતા આવજો। બધું ઘરનું રિનોવેશન ની બધું થયું ને એ સુધીનું હતું, અને લાદી ને પુટ્ટી ની બધું આ વ્લોગમાં બતાડીશ। તો જેમ જેમ આગળ પ્રોસેસ થતી જશે ને એમ બતાડતો જઈશ। તો મિત્રો હવે જોઈ લ્યો, આ બધું એના પતરાનું કામ કમ્પ્લીટ થઈ ગયું અને લાદીનું કામ ચાલુ થઈ ગયું છે, અને આ કિચન પ્લેટફોર્મ બની ગયું છે। જોઈ લ્યો, સિમેન્ટ લાગે શીરો હોય એવો, જોઈ લ્યો। બાકી હા જોઈ લ્યો પ્લેટફોર્મ, પછી આ દિવાલની લાદી લાગશે, અને પછી નીચેની લાદી, દિવાલની લાદી જુઓ ટીપણામાં પલારવા મૂકી દીધી છે। જોઈ લ્યો, આની અંદર બળબુડિયા બોલતા હતા, જોઈ લ્યો। હવે એ બધી લાગશે, પછી ફ્લોરિંગ લાગશે। જોઈ લ્યો, અત્યારે આટલું હાલે છે, બાકી જેમ જેમ થતું જાય એમ એમ તમને બતાડતો જઈશ। એટલે ચા આવી ગયો છે, ચા પી લે હવે। કા ચા પી લો? હા એમ। અને જોઈ લ્યો, આ રૂમમાં બધું આ પાણી હારું થઈ ગયું, પાઇપ ફિટિંગ, રેતી હાટું લાદી આવી ગઈ, લાદી હાટું રેતી આવી ગઈ। ને જોઈ લ્યો, આ કારીગરાઈ થોડીક હાથે કરી છે, કેવી થઈ છે જોઈ લ્યો। આ બધું અભેરાય ને એ બધું, અને અંદર થોડાક આમ કબાટ ને એવું કર્યું છે, હાલો એ તમને બતાવી દઉં। જોઈ લ્યો મિત્રો, આ રીતનું અંદર એક આ કબાટ થઈ ગયો છે, અહીંયા અભેરાય થઈ ગઈ છે, જોઈ લ્યો। ને આ ભાઈ છે, આ પણ અહીંયા લાદીનું કામ કરે છે, જોઈ લ્યો। તો મિત્રો જો અત્યારે લાદીનું કામ ચાલુ કર્યું છે ને, આમ જો એટલે આ લાદી વાળો નથી, અને આમાં જોઈ લ્યો મિત્રો, દૂધ કોલ્ડ ડ્રિંક બન્યું છે। કયા ફ્લેવરનું છે? એકાદો ફ્લેવર છે, ટીપણું ભરીને સિમેન્ટ હે ઠેક। મેં કીધું આ લાદી ચોટે બધાને દૂધ કોલ્ડ ડ્રિંક પાવાની છે, જોઈ લ્યો। આ નીચે કઈક ફ્લોરિંગ ચાલુ થઈ ગયું, અને આ બાજુ કિચનનું જોઈ લ્યો લાગી ગઈ છે આટલી। જેમ જેમ લાગતી જાય છે એમ એમ થોડું થોડું આપણે છે ને બતાવતા જઈ। ને અમાર બા હે, હા એમ મિત્રો, લાઈક કરવાનું કે લાઈક કરી નાખજો। હા એમ, બે હાથેથી લાઈક કરવાનું કે લાઈક કરી નાખજો। એક જોઈ લ્યો, હાઈફાઈ ઇમ્પોર્ટન્ટ આમ કડિયા છે, જોઈ લ્યો તમે અહીંયા આમ જોવો તો શું ભાવ લ્યો હો ફૂટનો, જોઈ લ્યો। આ બધું હાથે કંઈક તમને હતાડ્યું તો જુગાડ, લાવું બધું થોડું થોડું આયલું રાખે, તો કીધું થોડું થોડું બ્લોગમાં બતાવી દે। ટાઇલ્સ જોઈ લ્યો, આ લાદી કારીગર હીરાભાઈ છે સામે, કોન્ટેક્ટ કરજો મારો, કોઈને લાદી ચોટાડવી હોય તો આપણે હીરાભાઈનો કોન્ટેક્ટ કરાવી દેવું। કા જોઈ લ્યો મિત્રો, દૂધ કોલ્ડ ડ્રિંક હતું નહીં, કોઈએ ન પીધું ને તો છેલ્લે હવે આ ફ્લોરમાં પીવડાવે છે, બરાબર ને? બીજા કોઈએ ન પીધું તો હવે આમાં પાઈ દઈ, ચાલુ થઈ ગયું છે બાકાજી કે। A few moments later. તો મિત્રો જો હવે લાદી ફ્લોરિંગ ને દિવાલની લગાઈ ગઈ, થોડું થોડું બાકી છે, જોઈ લ્યો। આ કમ્પ્લીટ આખું કિચન, અહીંયાથી નીચે થોડી થોડી બાકી, અને અહીંયા પટ્ટામાં જીરીક બાકી જોઈ લ્યો, આ કમ્પ્લીટ આટલી લાગી ગઈ છે। અને આ બધી ફ્લોરિંગ જોઈ લ્યો અંદર કમ્પ્લીટ લાગી ગઈ। હવે સાઈડમાં જ નાના નાના જે પટ્ટા આવે ને એ બધા એ એક બાકી રહ્યા છે, જો એ હવે અત્યારે કાઢે છે, જો આ રહ્યા ને, આ પટ્ટા રહ્યા ને એ આપણા અંદર લગાડવાના છે, અહીં બધે સાઈડમાં ફરતે મસ્તીનું। હવે પટ્ટા લાગી જાય પછી પુટ્ટી મારવાની છે આખી દિવાલ ઉમાન, પછી વાયરિંગનું કામ બાકી રહે, બે વસ્તુ રહી છે। હવે 3-4 દીમાં લગભગ પતી જાય, જોઈએ હવે કેટલા દી થાય છે। તો મિત્રો હવે લાદીનું કામ તો પૂરું થઈ ગયું છે, હવે જુઓ એમાં વચમાં ઇપોક્સી ભરવાની છે। આ જુઓ જરીવાળું બધું બને છે, બધું જોઈએ એનો સામાન સાધન સામગ્રી, ને આપણે કારીગર હીરાભાઈ છે, ઉમરાનું બાકી હતું એ થઈ ગયું છે, થોડું થોડું બતાવતો જાવ। એટલે ઉમરો કમ્પ્લીટ થઈ ગયો છે, આની અંદર વ્હાઈટ ગ્રુ ભરાઈ ગયું છે, જોઈ લ્યો મિત્રો। આ લાદી કમ્પ્લીટ જોઈ લ્યો, જોઈ લ્યો। આ રસોડાનું કમ્પ્લીટ થઈ ગયું, દિવાલમાં બધી કમ્પ્લીટ થઈ ગઈ લાદી, અને રસોડામાં જોઈ લ્યો ગેંડી થઈ ગઈ છે, નળ ફિટિંગ થઈ ગયા કમ્પ્લીટ, પાણી જોઈ લ્યો। Three days later. મિત્રો અત્યારે જોઈ લ્યો પુટ્ટી બનવા માંડી છે, જોઈ લ્યો મિત્રો, પુટ્ટી મિક્સ કરવા માંડ્યા છે। હવે
તો જોઈ લ્યો મિત્રો, પુટ્ટી લગાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. એક હાથ હવે પેલા રફ મારશે. જોઈ લ્યો મસ્ત મજાનો અંદર હે શીરો લચકા જેવું. પછી બીજો હાથ મારવાનું ચાલુ થાય. તો મિત્રો જે બીજું કઈ થયું ને, ભરતી ભરવાનું, પ્લાસ્ટર ને પતરા ને એ બધું પેલા ભાગમાં આપેલું હોય, ન જોયું હોય ને તો પેલો ભાગ જોઈ લેજો, મજા આવશે. તો જોઈ લ્યો મિત્રો, પેલો આ છે આમ બાકાજી કી વારો, એટલે મારા પપ્પા ચાલુ થઈ ગયા છે. તો હાલો મિત્રો, હવે આવી બાકાજી કે આયલા જ રાખશે. જોઈ લ્યો મિત્રો, હવે આ ઓસરી કમ્પ્લીટ થવા આવી છે. એક હાથ મારી દીધો હે, રફ ન હવે પાલિશ મારવાની છે. જોઈ લ્યો બાકી હવે અંદર ચાલુ થઈ ગયું છે કામકાજ પુટ્ટીનું. આટલું થઈ ગયું છે. તો મિત્રો એ પુટ્ટીનું કામ તો જોઈ લ્યો બીજું આ થાય ધીમો ધીમો લાગવાનું ચાલુ થઈ ગયું છે. અને સાથે સાથે જોઈ લ્યો દરવાજાનું કામ ચાલુ થઈ ગયું છે. નરેશ કાકા આવ્યા છે ફિટિંગ કરવા બધું દરવાજાનું. બરાબર ને નરેશ કાકા? જોઈ લ્યો ચાલુ થઈ ગયું છે. આ નીરવાજ આવ્યો છે. હું નીરવાજ ગયા હતા રાજકોટ. તો હું નીરવ ગયા હતા રાજકોટ. શેના માટે? તો કે જો આ બારીયું રહી ને લેવા નથી કા, આપણે બે લઈને આવતા રહ્યા. મેં બ્લોગનું વિચારતા હતા પણ પછી ભૂલાઈ ગયું બનાવવાનું, કામ આવી ગયું એમાં. કા ભેગું થાય એમ નહોતું મિત્રો. આમાં બ્લોગ બનાવો થેલા ઉપાડવા. જો આવી 8 બારીયું છે. જોઈ દો તમે, આ કોથરી જોવો. આ એક કોથરી થઈને આવી 2 કોથરી હતી. અને પ્લસમાં બીજું શું હતું, મંદિરનો સામાન હતો. જો આખું બેગ રહ્યું ને ફૂલ ભર્યું હતું. એની અંદર એને માર્બલની ઓલી થાંભલી મંદિર માટે ની બધું હતું. અને આગળિયા સ્ક્રૂન બ્રૂન બધી 15-20 કિલો જેવો વજન હતો. જોઈ લ્યો આ એટલે બધું આવું છે. અને મંદિરમાં અને એમાં બધું કઈ રીતનું કેવું છે ને એ બધું હમણાં ચોંટાડીને બતાડશું. બરાબર ને? હા એમ બતાવતો રહીશ બધું થોડું થોડું. તે જો દરવાજાનું હાલે છે હવે. પછી આ દરવાજા રેડી માન? ઓકે. જો મિત્રો જે થાંભલીની વાત કરતો હતો ને એ બધું આ રીતનું છે. બધું નાનું નાનું જે આપણે અહીંયા મંદિર માટે કરવાનું છે કા. અને આપણે જે લાદી ચોટાડતા હતા હીરાભાઈ આજ પાછા આવ્યા છે એટલે થોડું થોડું જે કંઈ કટિંગ કરવાનું ને એવું કરવાનું કરી નાખશું. બરાબર ને? રેડી કરી દઈ ચાલુ. ધીમી ધારે. હા એમ. તો મિત્રો અત્યારે પુટ્ટી લાગી ગઈ છે કમ્પ્લીટ. જોઈ લ્યો તમે, જોઈ લ્યો મસ્ત મજાનું થઈ ગયું. વ્હાઈટ પુટ્ટી લાગી ગઈ કમ્પ્લીટ. અને જોઈ લ્યો મસ્ત મજાનું થઈ ગયું છે. લાઇટ ફિટિંગ નથી એટલે હજી હરખું થોડુંક અંધારું દેખાય છે. અને જે દરવાજાનું કામ હાલતું હતું ને એ દરવાજા કમ્પ્લીટ લાગી ગયા છે. જોઈ લ્યો આ દરવાજો અને આ દરવાજો કમ્પ્લીટ દરવાજા બધું લાગી ગયું. અને થોડુંક પુટ્ટીનું જે ટચિંગ કામ છે એ હાલે છે હવે. અને આ બાજુ જોઈ લ્યો આપણા મયુરભાઈ આ બધું હરફ ડંડા એટલે આમ વાયર ને બધું લઈને આવી ગયા છે. ઇલેક્ટ્રિક ફિટ કરવું છે ને? જોઈજો માં બે શેડા ભેરા કરી નાખતો ને આ બધું ભાગી થઈ જાય. અને આ બાજુ મયુર જો આ બધું એનું માપતાલ કાઢે છે સ્ક્રૂનું બધું. અને મિત્રો તમને સ્વિચ ને બધું બતાવું ને તો જોઈ લ્યો કંઈક આ રીતનું છે. ગ્રે કલરની એવી સ્વિચ ને એવું પસંદ કરેલું છે. ફ્લેટ સ્વિચ જોઈ લ્યો કા મયુરભાઈ? બરાબર છે ને બધું? આખું ખોખું આવી ગયું હા સ્ક્રૂનું. તો જોઈ લો ક્યાંય ગયા હે તો. હા હે તો ખરા. લે આખું કર્યું જો એક પછી એક મંડી ફિટ કરવાની. આપણું કિચન છે એમાં મમ્મી ઊભા છે. અને તો જોઈ લો મિત્રો આ રીતનું કંઈક આપણે ક્રિએટિવિટી હાથે કરી છે. જોઈ લો આ રીતનું બધું કરીને કંઈક આમ મંદિર જેવો લુક આવે છે. હવે જો આમાં કલર બલર ને બધું કરવાનું છે. તો હવે એના માટે જોઈ લો આ કલરનું ડબલું કમ્પ્લીટ પડ્યું છે. હવે કલર કરવાનો છે કામાન. અને આ બાજુ જો લાઇટ ફિટિંગનું આટલું કમ્પ્લીટ થઈ ગયું છે. આ બધું હોલ્ડર બોલ્ડર આ બાજુ અંદર કરે હે મયુરભાઈ. જોઈ લ્યો પ્લેટું મારવાની પછી લાઇટું ફિટ કરી દેવાની. રેડી? આ હાઈ અંજવારા કરવાનું થાય જ છે. હા એમ. તો જો મિત્રો કેવીને બારાકમાં કલર કરવાનું ચાલુ કરી દીધું છે. બ્લોગ ચાલુ કર્યો? હા એલા જોઈ લો મિત્રો હવે ચાલુ કરી દીધું છે કલર કામ કરવાનું. હજી પરમદી મુરત છે બધું તાબડતોબ ચાલુ કરવાનું છે. તો આવું કરી તો જોઈ લો મિત્રો આ ઇલેક્ટ્રિકનું બધું ફિટિંગ થઈ ગયું કમ્પ્લીટ. જોઈ લો એમસીબી હોલ્ડર આ બાજુ લાઇટ થઈ ગઈ. અને આ બોર્ડ કમ્પ્લીટ. મંદિરનો બોર્ડ કમ્પ્લીટ. આ પંખો બાકી રહ્યો હે તો હવે 1-2 દીમાં થઈ જશે. જોઈ લો અંદર લાઇટ કમ્પ્લીટ ને સેમ પંખો બાકી રહ્યો છે. બાકી આ બધા બોર્ડ ને બધું જોઈ લો કમ્પ્લીટ થઈ ગયું છે.
ટીવી વાળું કમ્પ્લેટ અને આ બાજુ થોડીક પૂજાની તૈયારી હાલે છે અને જોઈ લો મિત્રો આ મંદિર કમ્પ્લીટ થઈ ગયા પછી કંઈક કલર ને એવું કર્યા પછી ને જોઈ લો આવું કંઈક લાગે છે અહીંયા બધા મારા મમ્મીએ થોડું થોડું જો કલર ને એવું કરી નાખ્યું ને કંઈક આવું લાગે છે જોઈ લો તો મિત્રો હવે તો મકાનનું બધું કમ્પ્લીટ થઈ ગયું બરાબર જે કાંઈ હતું એ તમને બધું કમ્પ્લીટ બતાવી દીધું તો આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ બ્લોગનો પહેલો ભાગ એ મૂકેલો છે ચેનલમાં ન જોયો હોય તો જોતા આવજો એની લિંક એ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ અને બસ મળીએ જલ્દી બીજા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયો જોતા રહ્યો લાઈક કરતા રહ્યો મજા કરતા રહ્યો મળીએ જલ્દી બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય